ફ્રેન્ડ, શિયાળામાં મેથી એકદમ ફ્રેશ અને સરસ મળતી હોય છે. તો આપણે એને 1 વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવી તેની આપણે એક રીત જોઈ લઈએ. તેના માટે આપણે મેથીની એક મોટી જુડી લીધી છે. તેને આપણે પાછળના જે એના મૂળિયા હોય તેને આપણે કટ કરી લઈશું. તેને આ રીતે કટ કરીને અલગ કરી લેવાનું છે. તેમાં માટી હોય છે એટલે પાર્ટ આપણે અલગ કરીને સાઈડમાં મૂકી દઈશું. અને આ રીતે એક ન્યૂઝપેપર લેવાનું છે. તેના પર આપણે આ રીતે મેથીના પત્તા લેવાના છે. જો તમે જોઈ શકો છો, આ રીતે ખાલી પત્તા જ લેવાના છે, એના ડાળખા નથી લેવાના. આ રીતે બધી જ મેથીને આપણે તોડીને પેપર ઉપર લઈ લઈશું. ચોમાસામાં જ્યારે આપણને ગોટા અને ઢેબરા અને એવું બધું ખાવાનું મન થતું હોય છે ત્યારે મેથી હોતી નથી. તમે આ રીતે એને સ્ટોર કરી લેશો તો તમે ચોમાસામાં ગરમ ગરમ ગોટા અને થેપલા અને બધું ખાઈ જ શકશો. આ રીતે બધા પત્તાને પેપર ઉપર લઈ લેવાના છે. આ રીતે કરીને જો તમે જોઈ શકો છો, બધી મેથી આપણે આ રીતે તોડી લીધી છે. હવે આ જ રીતે પેપર ઉપર તેને ઘરમાં જ સુકાવા દેવાની છે, તડકામાં નથી મૂકવાની. જો તમે તડકામાં મૂકશો તો એની સ્મેલ જતી રહેશે. 2 થી 3 દિવસ પછી આ રીતે સુકાઈ જશે. તમે હાથથી મસળીને જોઈ શકો છો, એકદમ ડ્રાય થઈ ગઈ છે. હવે તેને આ રીતે એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દેવાની છે. આ રીતે તમે એને 1 વર્ષ માટે સુકવણીને સ્ટોર કરી